રહ્યા છો એનએન ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. સુરત શહેર ખાતેથી ચાલુ સાલે કુલ 7 રથયાત્રા, કુલ 4 શોભાયાત્રા તેમજ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલ છે. સદર રથયાત્રા તારીખ 7/7/2024ના રોજ કલાક 14થી રેલવે સ્ટેશનથી શરૂ થઈ દિલ્હી ગેટથી ફાલસાવાડી સર્કલથી બ્રિજ નીચે થઈ સારા દરવાજા બ્રિજ નીચેથી રિંગ રોડ ટેક્સટાઇલ માર્કેટથી માન દરવાજાથી ઉધના દરવાજા બ્રિજ નીચેથી મજુરા ગેટથી અઠવા ગેટથી સરદાર બ્રિજ થઈને ગુજરાત ગેસ સર્કલથી ચોકસીવાડી ઋષભ 4 રસ્તા, રાંદેર રોડથી નવયુગ કોલેજથી તારવાડી 3 રસ્તાથી પાલનપુર પાટિયા રામનગર થઈ મોરા ભાગળથી સુભાષનગર ગાર્ડન સર્કલથી જહાંગીરપુરા ઓવરબ્રિજ નીચેના 3 રસ્તાથી જહાંગીરપુરા ઇસ્કોન સર્કલથી જમણે ટર્ન લઈ ઇસ્કોન મંદિર જહાંગીરપુરા ખાતે પૂર્ણ થનાર છે. સદર રથયાત્રામાં પૂરતો સ્થાનિક પોલીસ બંદોબસ્તની ફાળવણી કરવામાં આવેલ છે. તેમજ આધુનિક સુવિધાયુક્ત બોડી વોર્ન કેમેરા, સીસીટીવી કેમેરા તેમજ ડ્રોન દ્વારા સર્વેલન્સ કરવામાં આવનાર છે. ખાસ પોલીસ કમિશનર શ્રી, સંયુક્ત પોલીસ કમિશનર શ્રી, ડીસીપી શ્રી, એસીપી શ્રી, પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી દ્વારા અલગ અલગ સ્તરે શાંતિ સમિતિની બેઠક કરવામાં આવેલ છે. તેમજ રથયાત્રા આયોજકો તેમજ ફ્રેન્ડ ઓફ પોલીસ તેમજ તમામ ધર્મગુરુઓ તહેવાર બાબતે સેનેટાઇઝ કરેલ છે. તેઓ ઉત્સાહથી પ્રતિસાદ આપેલ છે. સુંદર તહેવાર નિમિત્તે રૂટ ડાયવર્ઝન તેમજ ભારે વાહન પ્રતિબંધ માટે ટ્રાફિકનું જાહેરનામું, હથિયારબંધી, ધ્વનિ પ્રદૂષણ જાહેરનામા બહાર પાડવામાં આવેલ છે. 4000 પોલીસ, 2 જેસીપી, 5 ડીસીપી, 5000થી વધુ પોલીસની ટીમ તૈનાત. એનએન ન્યૂઝ સુરત. દર્શક મિત્રો, તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે એનએન ન્યૂઝને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે. 7 जुलाई रोज अपना भगवान श्री जगन्नाथजीना अषाढ़ी बीजना रथयात्रा है। आમાં સુરત શહેર ખાતે કુલ 7 જેટલા રથયાત્રાના આયોજન છે, 4 જેટલા શોભાયાત્રા છે, 1 महाप्रसादના આયોજન છે. આમાં ખાસ કરીને अपनी जो यात्राओं में अलग अलग विस्तार में यात्रा निकलશે અને जो मुख्य यात्राओं में एक रेलवे स्टेशन થી ચાલુ થઈને जहांगीरपुरा इस्कॉन मंदिर સુધી तक जैसे जो है પછી બીજા જો યાત્રામાં એક વરાછા વિસ્તારમાં જે ઇસ્કોન મંદિરની યાત્રાઓ છે. આપણા જો યાત્રા ત્યાંથી ચાલુ થશે મૈદરપુરા રેલવે સ્ટેશન પાસેથી. આમાં લગભગ જો 40,000 થી 50,000 લોકો જ્યારે પ્રોસેસન નીકળશે અને પછી આગળ જે રીતે રસ્તાઓ આવતા રહેશે, આમાં ટોટલ જો લાખોની સંખ્યામાં કરીબ ટોટલ સમગ્ર રૂટ ઉપર 8 से 9 લાખ લોકો પછી દર્શન કરવા માટે ભગવાનના અલગ અલગ વિસ્તારમાં ભેગા થતા હોય છે અને ભગવાનના દર્શન કરતા હોય છે. એના ધ્યાનમાં રાખીને જો શહેર પૂરે સમગ્ર જો અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારોમાં યાત્રા સારી રીતે અને સુચારુરૂપ થાય અને કોઈ પણ પ્રકારના તકલીફો નહીં પડે એના ધ્યાનમાં રાખીને ટોટલ કરીબ 4000 જેટલા પોલીસ અને હોમગાર્ડ અને ટ્રાફિકના એના બંદોબસ્ત જો આપણા ગોઠવવામાં આવેલા છે. અને એના સિવાય જો કુલ 3 જો અમારા સેક્ટર જો જેસીપીસ અને 8 જેટલા ડીસીપી અને 20 એસીપી અને 41 પીઆઈ કરીબ 150 જેટલા પીએસઆઈઓ સાથે 4000 માણસોના બંદોબસ્ત ડિપ્લોય રહેશે. ટ્રાફિકની સમગ્ર વ્યવસ્થા સારી રીતે ચાલે અને જે રીતે યાત્રા પસાર થતી જાય અને લોકોને બી ટ્રાફિક નિયમન બરાબર હળવા થતા જાય આ પ્રકારના વ્યવસ્થાઓ કરવામાં આવી છે. અને અગાઉથી જ રૂટ ઉપરના એક વખત જો રિહર્સલ કરવામાં આવેલા જેમાં રથ સારી રીતે પસાર થઈ જાય એના માટે જો મેટ્રોના જો બેરિકેડિંગ છે એના બી એડજસ્ટ કરવામાં આવેલા છે જેથી રથ સારી રીતે ત્યાંથી પસાર નીકળી શકે જોઈએ. અને સાથોસાથ પૂરા સમગ્ર રૂટ ઉપર ડ્રોન કેમેરાઓથી આપણા એના સર્વેલન્સ કરવામાં આવશે. એના માટે કુલ 7 જેટલા ડ્રોન અમે લોકો ડિપ્લોય કરીએ છીએ જો અલગ અલગ વિસ્તારમાં સમગ્ર જો કાયદાની વ્યવસ્થા સારી રીતે જળવાય એના ધ્યાન રાખશે. અને આગળ આવનાર જો રૂટ ઉપર જો કોઈ ટ્રાફિકની વ્યવસ્થા માટે કોઈ પહેલેથી આપણને એલર્ટ કરવાના હોય તો આ ડ્રોન કેમેરાઓનો અમે યુઝ કરવાના છીએ. સાથોસાથ 600 જેટલા બોડી વર્ન કેમેરા રહેશે જો અમારા પોલીસના જવાનો અધિકારીઓ આ સમગ્ર ચીજને રેકોર્ડિંગ થતી રહે, સમગ્ર ચીજોના કંટ્રોલમાં લાઈવ અમે જોઈ શકીએ એના માટે જો બોડી વર્ન કેમેરા 600 જેટલા કેમેરા રહેશે. અમુક જગ્યાઓ પર જો વિડીયો કેમેરાઓના આયોજન કરવામાં આવેલા છે. આ સમગ્ર રૂટ ઉપર જો અમારા ફિક્સ કેમેરાઓ છે કરીબ 870 જેટલા કેમેરાઓ સીસીટીવી કેમેરા છે જો આ સમગ્ર રૂટ ઉપર આવશે અને એનાથી જો નિગરાણી કંટ્રોલ રૂમમાં કરવામાં આવશે. જો અમે સૂચનાઓ આપવા માંગતા હોઈએ જો લોકોના પોલીસના અને સાથોસાથ જો અમારા જો દર્શનાર્થીઓ હોય છે કે સારી વ્યવસ્થા જાળવવા માટે એના માટે અત્યારે જો ગયા અઠવાડિયામાં આ સમગ્ર રથયાત્રા રૂટ ઉપર કુલ 50 જેટલા
પબ્લિક એડ્રેસ સિસ્ટમ પણ જો ઊભા કરવામાં આવેલા છે આ રૂટ ઉપર, જેથી જો અમે પબ્લિક સાથે કમ્યુનિકેટ કરી શકીએ. અને આ સમગ્ર રૂટના આવતીકાલે રિહર્સલ પણ રાખવામાં આવનાર છે. અને સમગ્ર રૂટ ઉપર જો તમામ અમારા અધિકારીઓ માણસો એના રૂટના રિહર્સલ આવતીકાલે 3 વાગ્યાથી કરશે. જોઈએ એના પહેલે બી ફ્લેગ માર્ચ અને રૂટ રિહર્સલ કરી લેવામાં આવેલા છે. તો સમગ્ર વ્યવસ્થા ખૂબ સારી રીતે જાય અને જો લાખોની સંખ્યામાં આપણા દર્શનાર્થી ભગવાનના દર્શન કરે, સુભદ્રાજીના, બલરામજીના, કૃષ્ણ ભગવાનના, અને ખૂબ સારા માહોલ આપણે સુરત શહેરમાં જળવાય એની સુરત શહેર પોલીસ એના માટે ખડે પગે રહેશે. સાહેબ, કેટલી ઘટનાઓ બનતી હોય છે પાકીટ અને મોબાઈલ ચોરીની, આ વખતે એવા તત્વો પર કેવી રીતે લગામ લગાવવામાં આવશે? જનરલી જ્યારે યાત્રામાં આ લોકો ગેરલાભ લેતા હોય છે પીક પોકેટર્સ, તો એના જેટલા પીપી છે જેના અમે પીક પોકેટર પીપી બોલીએ છીએ, આ લોકોના ટીમ આજથી જ એના ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજીના અને પીસીબીના ટીમો આજથી આ લોકોને જો લોકેટ કરવામાં, એના ઉપર જો અગાઉના વર્ષોમાં જો પકડાયા છે એના ઉપર કાર્યવાહી કરવામાં લાગી જશે, જેથી યાત્રાના દિવસે જો આ પ્રકારનો કોઈ બનાવ ના બને અને બનાવ બનતા અટકાવી શકીએ અમે લોકો. અમારે માટે આજે અમારી મીટિંગ હતી. સવારે જો મીટિંગો में ચર્ચા થઈ कि एक अपने માટે ચેલેન્જ છે कि સ્ટેમ્પીડ વગેરે કોઈ એવા ઘટના નહીં બને, જેના ધ્યાન में રાખી જ ના અમે લોકો બેરિકેડ જો મેટ્રોના બેરિકેડ જો સંકળામણને દૂર કરવા માટે જો પ્રયાસો કર્યા અને થઈ બી ગયા. જો યાત્રા નીકળે સાથોસાથ જો દર્શન કરવા માટે જ્યારે પડાપડી કરે છે ત્યારે દર્શન નહીં કરે, એના માટે જો અમે લોકો વ્યવસ્થા કરી છે કે જો વધુ ડિપ્લોયમેન્ટ એવા સર્કલ છે, ગુજરાત ગેસ સર્કલ થઈ ગયા, બીજા જ્યાં રેલવે સ્ટેશનથી ચાલુ થાય છે, આવનાર અમુક જો અમે 8-10 જગ્યાઓ જો નક્કી કર્યા છીએ ત્યાં પોલીસને એવા ડિપ્લોયમેન્ટ કરીએ છીએ કે લોકો દર્શન બી કરે, મંદિરના આયોજકો સાથે બી ચર્ચા કરીને કે આ લોકો પડાપડી નહીં કરે અને સાથોસાથ પ્રસાદ જો કોઈ એવા ફેંકે નહીં જેથી લોકો લેવા માટે પડાપડી નહીં કરે. અને આ અમારે માટે જો નયા એક ચેલેન્જ છે જે સારી રીતે જો એના માટે વર્કઆઉટ કરે છીએ કે ખૂબ સરસ રીતે યાત્રા પસાર થાય અને કોઈ પડાપડી નહીં કરે. જોઈએ